અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાલી સરકારી પ્લોટ્સનો ઉપયોગ કરીને શરૂ કરાયેલું સ્માર્ટ પાર્કિંગ મોડેલ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। એએમસીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોતાના 102 ખુલ્લા પ્લોટ્સને આયોજનબદ્ધ રીતે પાર્કિંગ માટે ફાળવવાનો જે નિર્ણય કર્યો તેનાથી અતિશય ટ્રાફિકવાળા વિસ્તારોમાં રસ્તા પર થતા આડેધડ પાર્કિંગમાં ઘટાડો થયો છે। પશ્ચિમ વિસ્તારના સરખેજ, જોધપુર, મકરબા અને પ્રહલાદનગર જેવા કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગની મોટી સમસ્યા હળવી બની છે। મોટાભાગના કોમ્પ્લેક્સમાં પૂરતી જગ્યા ન હોવાથી વાહન ચાલકોને ટોઈંગ અને ટ્રાફિક જામની હાડમારી વેઠવી પડતી હતી। એએમસી આ સમસ્યાની કાયમી ઉકેલ માટે પોતાના ખુલ્લા પ્લોટ સમયબદ્ધ ધોરણે પાર્કિંગ માટે ફાળવી દીધા છે। પહેલાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી, બધા બહાર પાર્ક કરતા હતા, પોલીસ ઉઠાઈને લઈ જતી હતી, પણ જ્યારથી કોર્પોરેશને આ પાર્કિંગની સુવિધા આપી છે ત્યારથી સારી સગવડતા મળી રહી છે। પહેલાં અમે ગમે ત્યાં પાર્કિંગ કરતા ને તો ટ્રોલનો ને બધો બહુ પ્રોબ્લેમ થતો અને પાર્કિંગની વ્યવસ્થા પણ નથી, એટલે અમે ગમે ત્યાં મૂકીને જઈએ, સાંજે આવીએ તો વ્હીકલ બી ના હોય, એટલે આ બહુ સારું કામ કર્યું છે પાર્કિંગનું। કેમ કે અમે જ્યારે બી પહેલાં આવતા હતા ત્યારે અમે ગાડી ફૂટપાથ ઉપર કે ગમે ત્યાં મૂકીને જતા હતા, પછી ટોય ટ્રેનવાળા આવતા હતા, ગાડી ઉઠાવીને લઈ જતા હતા। મારી ખુદની ગાડી એક બે વખત લઈ ગયા છે, પછી ગોતવા જવી પડે કે ભાઈ હવે મારી ગાડી ક્યાં છે, પછી રિટર્ન ઘરે જવામાં બહુ તકલીફ પડતી હતી। પણ એમસી અત્યારે જે પાર્કિંગની સુવિધા આપી છે એ બહુ સારું કામ કર્યું છે। આ ખાલી પ્લોટ્સ નિર્ધારિત જંત્રી દરના આધારે વિવિધ સંસ્થાઓને ભાડે આપવામાં આવ્યા છે। આ આયોજનથી કોર્પોરેશનને 2 કરોડ 62 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે, જેમાં માત્ર સાઉથ વેસ્ટ ઝોનમાંથી જ આશરે 53 લાખ રૂપિયાની કમાણી થઈ છે। આગામી સમયમાં સીજી રોડ અને સાયન્સ સિટી રોડ પર પણ આવી જ સ્માર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નક્કી થયેલા ભાવો છે એ ભાવ ઉપર પાર્કિંગની સુવિધા પૂરી પાડે છે। આ વસ્તુથી એક વસ્તુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાલમાં એક નવતર પ્રયોગ પણ હાથમાં લીધો છે, જે અન્વયે ચાલુ વર્ષમાં અલગ અલગ ઝોનમાં કુલ 98 પ્લોટ છે। આ 98 પ્લોટ ઉપર જો 6 મહિનાનું ભાડું હોય તો એમાં 1.5% જંત્રીના દરે અને 6 મહિનાથી વધારે જો સમયગાળો હોય 1 વર્ષ સુધીનો તો એમાં 1% જંત્રીના દરે ભાડું વસૂલી લઈ સુદૃઢ આયોજનના કારણે શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇમરજન્સી સેવાઓમાં મોટો સુધારો જોવા મળ્યો છે। સરકારી આંકડા મુજબ જાન્યુઆરી 2024માં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટ 2 સેકન્ડ હતો, જે જાન્યુઆરી 2026માં ઘટીને માત્ર 8 મિનિટ 8 સેકન્ડ થઈ ગયો છે। આમ ખાલી પ્લોટ્સનો આ સ્માર્ટ ઉપયોગ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં અત્યંત મદદરૂપ બન્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાલી સરકારી પ્લોટ્સનો ઉપયોગ કરીને શરૂ કરાયેલું સ્માર્ટ પાર્કિંગ મોડેલ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। એએમસીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોતાના 102 ખુલ્લા પ્લોટ્સને આયોજનબદ્ધ રીતે પાર્કિંગ માટે ફાળવવાનો જે નિર્ણય કર્યો તેનાથી અતિશય ટ્રાફિકવાળા વિસ્તારોમાં રસ્તા પર થતા આડેધડ પાર્કિંગમાં ઘટાડો થયો છે। પશ્ચિમ વિસ્તારના સરખેજ, જોધપુર, મકરબા અને પ્રહલાદનગર જેવા કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગની મોટી સમસ્યા હળવી બની છે। મોટાભાગના કોમ્પ્લેક્સમાં પૂરતી જગ્યા ન હોવાથી વાહન ચાલકોને ટોઈંગ અને ટ્રાફિક જામની હાડમારી વેઠવી પડતી હતી। એએમસી આ સમસ્યાની કાયમી ઉકેલ માટે પોતાના ખુલ્લા પ્લોટ સમયબદ્ધ ધોરણે પાર્કિંગ માટે ફાળવી દીધા છે। પહેલાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી, બધા બહાર પાર્ક કરતા હતા, પોલીસ ઉઠાઈને લઈ જતી હતી, પણ જ્યારથી કોર્પોરેશને આ પાર્કિંગની સુવિધા આપી છે ત્યારથી સારી સગવડતા મળી રહી છે। પહેલાં અમે ગમે ત્યાં પાર્કિંગ કરતા ને તો ટ્રોલનો ને બધો બહુ પ્રોબ્લેમ થતો અને પાર્કિંગની વ્યવસ્થા પણ નથી, એટલે અમે ગમે ત્યાં મૂકીને જઈએ, સાંજે આવીએ તો વ્હીકલ બી ના હોય, એટલે આ બહુ સારું કામ કર્યું છે પાર્કિંગનું। કેમ કે અમે જ્યારે બી પહેલાં આવતા હતા ત્યારે અમે ગાડી ફૂટપાથ ઉપર કે ગમે ત્યાં મૂકીને જતા હતા, પછી ટોય ટ્રેનવાળા આવતા હતા, ગાડી ઉઠાવીને લઈ જતા હતા। મારી ખુદની ગાડી એક બે વખત લઈ ગયા છે, પછી ગોતવા જવી પડે કે ભાઈ હવે મારી ગાડી ક્યાં છે, પછી રિટર્ન ઘરે જવામાં બહુ તકલીફ પડતી હતી। પણ એમસી અત્યારે જે પાર્કિંગની સુવિધા આપી છે એ બહુ સારું કામ કર્યું છે। આ ખાલી પ્લોટ્સ નિર્ધારિત જંત્રી દરના આધારે વિવિધ સંસ્થાઓને ભાડે આપવામાં આવ્યા છે। આ આયોજનથી કોર્પોરેશનને 2 કરોડ 62 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે, જેમાં માત્ર સાઉથ વેસ્ટ ઝોનમાંથી જ આશરે 53 લાખ રૂપિયાની કમાણી થઈ છે। આગામી સમયમાં સીજી રોડ અને સાયન્સ સિટી રોડ પર પણ આવી જ સ્માર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નક્કી થયેલા ભાવો છે એ ભાવ ઉપર પાર્કિંગની સુવિધા પૂરી પાડે છે। આ વસ્તુથી એક વસ્તુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાલમાં એક નવતર પ્રયોગ પણ હાથમાં લીધો છે, જે અન્વયે ચાલુ વર્ષમાં અલગ અલગ ઝોનમાં કુલ 98 પ્લોટ છે। આ 98 પ્લોટ ઉપર જો 6 મહિનાનું ભાડું હોય તો એમાં 1.5% જંત્રીના દરે અને 6 મહિનાથી વધારે જો સમયગાળો હોય 1 વર્ષ સુધીનો
તો એમાં 1% જંત્રીના દરે ભાડું વસૂલી લઈ સુદૃઢ આયોજનના કારણે શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇમરજન્સી સેવાઓમાં મોટો સુધારો જોવા મળ્યો છે. સરકારી આંકડા મુજબ જાન્યુઆરી 2024માં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટ 2 સેકન્ડ હતો, જે જાન્યુઆરી 2026માં ઘટીને માત્ર 8 મિનિટ 8 સેકન્ડ થઈ ગયો છે. આમ ખાલી પ્લોટ્સનો આ સ્માર્ટ ઉપયોગ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં અત્યંત મદદરૂપ બન્યો છે.